ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને શેર કરો. હાલો. હાજી. હા અલ્પેશભાઈ બોલો બોલો. એક ભાઈ નું કરવાનું છે. હે? હા હા. હા એ ભાઈ જ મારા પાસે ઉભા. એવું છે? હા હા. હાલો. હાજી. હા એમ તો કાકા વાત કરી તો સંબંધ માટે. હા તો ઓડિયો મૂકો છો તમારે? કાંઈ વાંધો નથી આપણે. હા તો વાત કરી લઈ. હા ક્યાં ગામથી બોલો છો ભાઈ? હું રાજકોટ છે. રાજકોટથી બોલો છો? બરાબર બરાબર. શું નામ છે તમારું? મારું નામ રશ્મિન ગોવિંદભાઈ પટેલ. રશ્મિનભાઈ? હા રશ્મિનભાઈ ગોવિંદભાઈ રાબડિયા. ગોવિંદભાઈ રાબડિયા. બરાબર છે. કયા સમાજમાંથી છો તમે? પટેલ, કડવા પટેલ. અચ્છા, કડવા. બરાબર છે. તમારી જન્મ તારીખ કેટલી છે? 17/5/81. 17/5/81. 17/5/81. 44 વર્ષ થયા. રનિંગ. હા બરાબર. અત્યારે તમે જે વાત કરો છો ને મોબાઈલ નંબર બોલો જી. અચ્છા, તમારો નંબર નાખવાનો છે કે આ જ નંબર નાખવાનો છે? ના ના મારો નંબર નાખવાનો છે. કાંઈ વાંધો નહીં, બોલો જી નંબર તમારો. 94 280 94 258 14 258. 58. બીજો નાખો બીજો આપું. બીજો બોલી જાઓ. 98 5 98 5 31 1 31. 31 1 31. હા બરાબર છે. ઓકે, શું કામકાજ શું કરો છો તમે? હું જોબ કરું છું. શેમાં? હું અત્યારે અર્થિંગ બનાવે છે ઈ છે, અને બીજું યુનિટ છે કિચનવેર નું, આપણે જે હોલસેલ નું ટ્રેડિંગ છે. એમ. હા, એ બે માં હું મેનેજર જ છું, રિલેટિવ જ છે આપડા. એમ, બરાબર છે. હા. શું પગાર ધોરણ છે બેનાથી? મારો અત્યારે 25. અચ્છા, બંને થઈને 25. હા, એટલે ટૂંકમાં એક અહીંયા ફિક્સ ના હોય. મારે પછી લગભગ અમે અર્થિંગમાં જો અહીંયા હમણાં ઓછું કરી નાખ્યું હોય ને. બરાબર છે બરાબર છે. એટલે નકર તો અહીંયા એક જ સંભાળતો હું, બે તો ના મેળ આવે ને સંભાળવાનું. ટૂંકમાં જોબ એક જ જોબ થઈ ને, એમ કે હા એક જ જોબ. સમજાઈ ગયું. આમાં અલગ અલગ વર્ક હોય એમ. હા બરાબર છે. તો આ તમારા 44 વર્ષ થયા છે, તો તમારા સગાઈ લગ્ન એવું થયેલું છે અગાઉ? મારા લગ્ન થયેલા છે, બરાબર. મારા વાઈફ એક્સપાયર થઈ ગયેલા છે. ઓહો, એવું થયું? હા, 4 વર્ષ થયા. ઓહો, બીમાર હતા કઈ? કોરોના, એને સુગર માંથી બધી સુગર એક દારૂ વધી ગયું. એટલે આ કોરોનામાં જ વયા ગયા? ના કોરોના નહોતું થયું, પણ એને સુગર માંથી બધું જૂનું નીકળતું રહ્યું. ઓહો. હું એક ધારો તમે નહીં માનો, હું એક ધારો 29 દી આઈસીયુ માં હતો. ઓહો, બરોબર. એટલે લાંબુ બધું થઈ ગયું, પણ હવે પછી આપડા ભાઈ કેટલા મોરા. સાચી વાત છે તમારી, સાચી વાત છે. પછી તમારે બાળકો કઈ? મારે એક બાબો છે. બરાબર. કેવડો છે ભાઈ? એ અત્યારે 10મા, એટલે 14 વર્ષનો થયો. એમ, દીકરો છે 14 વર્ષનો? હા. બરાબર છે, સમજાઈ ગયું. દીકરી કે એવું કઈ નથી? ના, દીકરી કે એવું કઈ નથી આપણે. બરાબર છે. ભાઈ છે એ ભણે છે, બરાબર? હા, એ ભણે. સમજાઈ ગયું. તો આ બીમારીના કારણે ગુજરી ગયા, અને તમારે એક દીકરો છે, બરાબર છે? હા. સમજાઈ ગયું. પછી તમે ભાઈ બેન કેટલા? હું એક ને મારી બેન એક, બે એક. બરાબર છે. એક ભાઈ ને એક બેન, બરાબર ને? હા. સમજાય ગયું. બેન ના મેરેજ થઈ ગયા છે ને? હા, બેન ના મેરેજ થઈ ગયા. એ મૂળ ભાયાવદર ના. એમ. હા, અને છે અહીંયા અત્યારે મોરબી. અચ્છા, મોરબી છે. તો બેન તમારાથી મોટા ને?
હા મારાથી મોટી સમજાઈ ગયું બરાબર છે. પછી તમારા મમ્મી પપ્પા બે હયાત છે? બે. હા બે હયાત છે. બરાબર છે. પપ્પા શું કામ કરે છે? પપ્પા અત્યારે નિવૃત્ત છે. એમ એ નિવૃત્ત? ઈ હતા પોરબંદર આપણે બિરલામાં. એમ બિરલામાં? હા 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 બરાબર છે. પછી તમારા મકાન રાજકોટની અંદર ઘરનું છે? હા મારે મકાન ઘરનું છે બરાબર. બરાબર. અને મારે ગામડે 11 વીઘા જમીન છે. એમ જમીન 11 વીઘા છે? હા જમીન 11 વીઘા છે. ન્યા એક પ્લોટ છે. અચ્છા, પ્લોટ પ્લોટ. અમારા ભાગમાં છે. બરાબર મારો છે. ને મારા કાકાનો બેયનો. બરાબર છે. ગામડે એક પ્લોટ છે અને હા. રાજકોટમાં ઘરનું મકાન છે ને? હા રાજકોટમાં મારા ઘરનું મકાન છે. ફ્લેટ છે ટેનામેન્ટ? ના ફ્લેટ છે. 1 BHK ફ્લેટ છે. અચ્છા. મારે ફ્લેટ હમણાં નવો બદલાવાનો છે. એમ? હા એ તો XYZ હવે અત્યારે તો મારે એ નાનો પડે પણ હવે હું આ બધું હલવાઈ ગયો તો એટલે પછી નથી બદલ્યો. સાચી વાત છે સાચી વાત છે. આ બધી બીમારી ઘરની અંદર આવી જાય એટલે બહુ થોડુંક અઘરું છે અને જેની ઉપર વીતી હોય એને ખ્યાલ હોય. હા બરાબર છે. ધોવાઈ ગયા એ રીતના બધું સાચી વાત છે વિખાઈ સાચી વાત છે. ગયું. ના ના બરોબર છે બરોબર છે. સમજાઈ ગયું. બરાબર છે. પછી આ જે જમીન છે આપણે ગામડે 11 વીઘા, હા તો વાવેતર કોણ કરે છે? ઈ અમે અત્યારે ભાગમાં આપી દે ટૂંકમાં હાથે આપી દઈ છીએ. સમજાઈ ગયું બરાબર ઈ છે. અમાર સગા જ વાવે પણ અહીંયા તો હું અમે પહેલાથી જો કે હું રહ્યો જ નથી અમારું ગામ જામજોધપુર. હાજી 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 હા બરાબર એટલે છે. હું રહ્યો જ નથી. સમજાઈ ગયું. તો એની આવક કેટલી થતી છે જમીનની જે ભાગમાં આપી ગયો છો? ઈ કઈક હવે 30-40 હજાર રૂપિયા હવે ઈ જી હોય XYZ હું તમને ચોખ્ખું કહું એમાં મને ખબર નથી. ઓકે. ઈ પપ્પાનો વહીવટ અચ્છા, છે. એ પપ્પા સંભાળતા બરાબર. હોય. આ સમજાઈ ગયું હા મેં કોઈ દી એમાં માથું મારતો નથી. હું આખી આવે વાત હું સમજી જાય. આખી વાત સમજી ગઈ. ટૂંકમાં છે તમારું જ પણ પપ્પા બધો વહીવટ કરે. હા બરોબર છે. હા બસ. બરાબર છે સમજાઈ ગયું. તો અત્યારે મમ્મી પપ્પા ને બધા હાજર તમારા ભેગા જ હશે ને બધાય? બધાય મારા ભેગા છે. અચ્છા હા બરોબર છે. પછી તમારે કઈ શરીરમાં ખામી કઈ? નહીં કાંઈ નહીં. બરાબર મારે છે. એક તકલીફ છે. મારે એક સુગરની તકલીફ છે. બાકી બીજું કાંઈ નહીં મારે. ઓકે સમજાઈ ગયું. તો બધું તમે દવા નિયમિત લેતા હોય એટલે બધું મેન્ટેન જ હોય. હા એ તો રોજ મારે ચાલુ જ છે એટલે ઈ કાંઈ મારે હાઈ ફાઈ રહેતું નથી. મારે બોર્ડર ઉપર જઈએ. બરોબર છે. સમજાઈ ગયું આખી વાત. ભાઈ તો તમારી પાસે જ છે કે ઈ ભણે છે? કઈ રીતનું છે? મતલબ હોસ્ટેલમાં છે દીકરો ના તમારો? મારી સાથે જ છે. મારી સાથે જ છે. સમજાયું. કેટલું ભણે છે ભાઈ? 10મામાં છે અત્યારે. 10મામાં આવ્યો છે. એમ? હા બરોબર. હા સમજાઈ ગયું 10મામાં આવ્યો છે. ભલે કાંઈ વાંધો નહીં. આપણે તમારો ઓડિયો મૂકીએ અને તમે તમારો એક મને ફોટો મોકલી દેજો. બરાબર છે. અને ખાસ કરીને ફ્રોડ કોલથી સાવધાન રહેજો. કોઈ ફ્રોડ કોલ આવે તમારી ઉપર, પૈસા ટકાની માગણી કરે તો ક્યાંય બને ત્યાં સુધી પૈસા ટકાનો વ્યવહાર નહીં કરતા ઓનલાઈન. બરાબર છે. અને અત્યારે તમે જે કાંઈ વાતચીત કરી છે એનો ઓડિયો આવશે બરાબર છે યુટ્યુબ ઉપર. અને તમે પટેલ સમાજ છો, કડવા પટેલ, તો તમારે કોઈ બીજા સમાજ હોય તો હાલે કે તમારે કડવા પટેલમાં જ કરવું છે? જો હું તમને ચોખ્ખું કહી દઉં. આપણે પટેલ સમાજ એવું ફરજિયાત નથી. બરાબર છે. બરાબર. સામે મને વ્યવસ્થિત પાત્ર હોય ને. બરાબર છે. આપણું ગુજરાતી. બરાબર. એટલે મને કાંઈ વાંધો નથી. થોડીક નાચતી આમ ઊંચી હોય. બરાબર. અને ભલે પૈસા ટકા કાંઈ ના હોય આપણે ઈ કાંઈ નથી મહત્વ. બરાબર છે. પણ મારું ઘર ને મારો છોકરો સાચવે. વાહ. બરોબર છે. કોઈ એવું પાત્ર મળી જાય તમને કે તમારું ઘર સાચવી લે, તમારા દીકરાને સાચવી લે છે, એવું કોઈ પાત્ર મળી જાય. બરાબર છે. સમજાઈ ગયું. કોઈ વાંધો નહીં. પછી કોઈ વિધવા પાત્ર હોય, કોઈ છૂટું થઈ ગયેલું હોય અને એની હારે કઈ સંતાન હોય તો એવું પાત્ર હાલે કે ન હાલે તમારે? હાલે પણ એક શરત, છોકરી હોવી જોઈએ. બરાબર છે. દીકરી હોવી જોઈએ. હા દીકરી. સમજાય. કેમ કે દીકરામાં આજ હું તમને ચોખ્ખું કહું કે ભલે આજ નહીં તો એ 10 વર્ષ પછી થોડુંક ઓલું મન દુઃખ થાય એમ. થાય. બરાબર. કેમ કે ઓલા બે તો ભેગા જ રહેવાના. ઓલી દીકરી પારકી કહેવાય. સમજાઈ ગયું. આખી વાત છે. એને એને પરણાવી હું દો. સરખા વ્યવસ્થિત કરીને ઈ તો એના ઘરે વહી જા. 100%. તમે જેવા ધામે ધૂમે લગ્ન કરી દો પછી ઈ ઉપાધિ નહીં. અને આનું તો કાયમી માટે આપણે રીએ ઉપાધિ. હા ઈ ભલે ગમે એવા સમજુ હોય, ગમે એવી હોય XYZ, પણ ઈ ક્યાંક તો મગજમાં રીએ આમ રીએ કે આ મારો ના એનો. ઓહો. હા બરોબર છે. ભલે કાંઈ વાંધો નહીં. એટલે મને ભલે દીકરી હોય તો મને કાંઈ ઓલું વાંધો જ નથી. આખી વાત સમજી ગયો. અને તમારો અભ્યાસ કેટલો છે? તમે કેટલું ભણ્યા ગણ્યા છો?
હું 10. અચ્છા 10 ભણ્યા છો ને? હા. ભલે ભલે કાંઈ વાંધો નહીં. તમારો ઓડિયો આપણે મૂકીએ અને સારામાં સારું પાત્ર મળી જાય આપણી ચેનલ દ્વારા. તમારો મને એક ફોટો મોકલી દેજો, બરાબર? હું તમને મારામાંથી જ મોકલી. આ અત્યારે હમણાં તમારો નંબર હું સેવ કરી, બરાબર? હા હા હા. અને અને મારામાંથી તમને હું ફોટો મોકલી. ખાસ કરીને તમારું નામ લખી નાખજો એટલે મારે ગોતવામાં થોડીક સરળતા રહે. બીજામાંથી તમે ફોન કર્યો છે ને એટલા માટે. ઓકે ઓકે ઓકે. ભલે ભલે કાંઈ વાંધો નહીં ભાઈ. આવો ભલે. આપણે તમારો ઓડિયો મૂકશું. હાલી આવા ચાલુ રાખજો. આપો આપો. હિતેશભાઈ, હાજી. ગુજરાતી હોય ને તો વધારે સારું. આખી ભાષા વાત બધી જાણે ને. આખી વાત સમજી ગયો. આપણે ગુજરાતી હોય તો વધારે બેસ્ટ રહે, બરાબર? બસ ના ના 100%, 100%. તમે કોણ બોલો છો? આ તો મારે હગામાંથી તમારો ઓડિયો આવ્યો ને, એમ? હા, એટલે મેં તમને ફોન કર્યો. બહુ જો ને સારું આપણે કામ કર્યું. ઓળખાણ કઈ નથી. ચોક્કસ ચોક્કસ. ના ના કાંઈ વાંધો નહીં. તો કોકનું ઘર બંધાતું હોય બહુ તો. સારી વાત છે, બહુ સારી વાત છે. ના ના ઈ તો ઈ એક પુણ્યનું જ કામ છે, કોકને આંગળી જીતવી. બરાબર છે, હા, બરાબર છે. આ ધ્યાનમાં રહી ગયો. આ અરે ભાઈ 100%, 100%. આપણે ઓડિયો મૂકશું, કોઈ સારું પાત્ર મળી જાય, કારણ કે ઓડિયો આપણો એવી જગ્યાએ પહોંચી જાય અને જ્યાં એવું પાત્ર હોય, જે ભાઈને માથે તકલીફ આવી છે એવું કોઈ પાત્ર હોય અને એને કોઈને તકલીફ હોય હા અને ઈ વાત તમારી સાંભળશે તો તમારી સાથે અચૂક જોડાશે, બરાબર? હા. આ તો શું છે કે ભાઈ ને બિચારા નામ છે સારું, નોકરી કરે. એમ એમ. હા, બરાબર છે. ના ના બહુ સારી વાત છે, બહુ સારી વાત છે. આ તો એવું પાત્ર હોય હું તમને મારે ચિંતા. બાકી જો કામ ના ના સાચી વાત છે. નબળું હોય તો કેવાય નહીં ને. બરાબર છે, બરાબર છે. અમુક માણસ દુઃખી થાય એવું ન કરે. નો કરાય, બરાબર છે. ભલે સારું ભલે લ્યો તો બીજું શું. ભલે ભલે કાંઈ વાંધો નહીં. આપણે ઓડિયો મૂકશું. એ તમારું નામ હા. શું છે? તમારું નામ? મારું નામ કરશનભાઈ. અચ્છા અચ્છા, કરશનભાઈ. કાંઈ વાંધો નહીં. હો હા. ભલે. એ તો ચાલો. હા, તમે કાંઈ કહેતા હતા? કાંઈ કહેતા હતા તમે? એ હું કોઈ એના જેવું સારું પાત્ર હોય ને ઓડિયો મૂકજો. કાંઈ વાંધો નહીં. હું મારાથી કપાઈ ગયો, તમે કંઈક બોલવા જતા હતા, મેં કીધું કંઈક શું વાત બાકી રહી ગઈ છે કંઈ? નહીં નહીં નહીં. આ તો શું છે માણસ અટાણે પૈસામાં હલવાઈ જાય. સાચી વાત છે, સાચી વાત છે. આવા જ પ્રશ્નો બને છે, બરોબર છે. અને એ ગધડીનું લઈને વયું જાય. સાચી વાત છે. બહુ એવા કિસ્સાઓ બને છે, હમણાં ઘણું એવું બની ગયું છે. હા અને આ ભાઈ ને તો પછી હું કહું ભાઈ પૈસા વિનાનું છે, તારું ટ્રાય કરીએ તો હા, થઈ બસ જાય બસ વિના મૂલ્ય છે, આમાં કોઈ ચાર્જ નથી અને જો લાગી જાય તો બાણ. કઈ નહીં. બસ કાંઈ તમારે ગુમાવાનું કાંઈ નથી. જો લાગી જાય ને તો લોટરી લાગી જાય હા. અને ન લાગે તો કાંઈ ગુમાવાનું નથી તમારે. હા તો કઈ વાંધો નહીં. મોકલજો. માણસ એ બહુ બેસ્ટ છે. અમે કાંઈ ભેગા બે એમ ભેગા બેસો. બાજુમાં જ બધું કરી. એમ હા હા બરોબર છે. ના સારી વાત છે. તમારો અનુભવ હોય તો તમે એવું બધું મહેનત કરતા હો ને. નકર તો હું કહું એ નાનું સાચી કોઈ વાત, ના. સાચી વાત છે, બરોબર છે. ઈ વાત હા તો તમારી કઈ વાંધો નહીં. સાચી. એ હા ભલે હો, મૂકશું આપણે. એ હા. હાજી હાજી હાજી. આ ઓડિયો તમે પૂરેપૂરો જોયો હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. બાજુમાં રહેલ ઘંટડીના બટનને પ્રેસ કરો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને નવા નવા વિડીયો મળતા રહે. મિત્રો શેર જરૂર કરજો, જેથી કરીને આ વ્યક્તિને એની પસંદગીનું પાત્ર મળી રહે. પાછા મળશું એક નવી બાયોડેટા લઈને. જય શ્રી કૃષ્ણ.